Hello friends, welcome to the online education. This is the subject Chemistry 301 SY BSc semester 3 and chapter number 5 nitrogen containing functional groups or nitrogen containing compounds. તો વિદ્યાર્થી મિત્રો આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ અને નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. રેડી? જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ધ એમિનો ગ્રુપ, સાઇનો ગ્રુપ, નાઇટ્રાઇલ ગ્રુપ્સ એન્ડ આઇસોસાયનાઇડ ફંક્શનલ ગ્રુપ્સ અને એ કમ્પાઉન્ડ્સ એના વિશે આપણે એક નજર કરી એના ઇન્ટ્રોડક્શન વિશે, જેની અંદર એમિનો, સાઇનો, નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ જેવા ફંક્શનલ ગ્રુપનો સમાવેશ થાય છે, જેની અંદર નાઇટ્રોજન એલિમેન્ટ રહેલો છે, બરાબર છે. એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે સ્ટ્રક્ચર ઓફ એમાઇન્સ વિશે ચર્ચા કરી. ત્યારબાદ ક્લાસિફિકેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ, જેમાં એમાઇન્સ કમ્પાઉન્ડ છે એનું વર્ગીકરણ છે, બરાબર છે, એના વિશે વાત કરી, જેમાં મિથાઇલમાઇન, ડાયમિથાઇલમાઇન અને ટ્રાઇમિથાઇલમાઇનનો સમાવેશ થાય છે, બરાબર છે, જે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન છે અનુક્રમે. રેડી? ત્યારબાદ આપણે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન વિશે વાત કરી, જેમાં એરોમેટિક એમાઇનના પણ બે પ્રકાર રહેલા છે, જેમાં એરાઇલ એમાઇન્સ અને એરાઇલ આલ્કાઇલ્સ એમાઇનનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે બેઝિસિટી ઓફ એમાઇન્સ, એટલે કે એમાઇન્સની જે બેઝિસિટી છે એનો જે બેઝિસિટી ઓર્ડર છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. ત્યારબાદ બેઝિસિટી ઓફ એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન, એટલે કે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની જે બેઝિસિટી છે એના વિશે વિગતવાર ચર્ચા કરી. ત્યારબાદ આપણે જોયું કે પ્રિપેરેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડની પ્રિપેરેશન, બરાબર છે, નાઇટ્રોબેન્ઝિનમાંથી આપણે જોયું અલગ અલગ રિએજન્ટ સાથે, જેમ કે હાઇડ્રોજન અને પેલેડિયમ જેવી મેટલ સાથે, ત્યારબાદ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડક્શન એજન્ટ સાથે, અને ત્યારબાદ આપણે જોયું ફેરસ પ્લસ HCl અને સ્ટેનસ પ્લસ HCl સાથે જોઈને આપણે એનિલિનને પ્રિપેર કર્યું, બરાબર છે. ત્યારબાદ એમોનોલિસિસ રિએક્શન વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે જોયું કે હોફમેન ડિગ્રેડેશન ઓફ એમાઇડ્સ, બરાબર છે, રિએક્શન ઓફ પ્રાઇમરી આલ્કાઇલ ઓર એરાઇલ એમાઇન્સ એના વિશે ચર્ચા કરી, રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ, પછી રિએક્શન વિથ સલ્ફોનાઇલ ક્લોરાઇડ વિશે વાત કરી, કેમિકલ રિએક્શન ઓફ એનિલિન, બરાબર છે, જેની સબસ્ટિટ્યુશન પ્રોપર્ટી છે બ્રોમિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. ડાયાઝોટાઇઝેશન ઓફ એનિલિન, બરાબર છે, જે આપણે ગઈકાલના લેક્ચરની અંદર જોયું કે ડાયાઝોટાઇઝેશન ઓફ એનિલિન, બરાબર છે, N ટ્રિપલ બોન્ડ N, એટલે કે એને કહેવાય ડાયાઝોટાઇઝેશન ગ્રુપ. રેડી? ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે વિગતવાર વાત કરીશું એનું જે એક રિએક્શન બાકી રહ્યું હતું, ડાયઝોનમ ગ્રુપ જે છે એના વિશેનું એક રિએક્શન જે છે એ આપણે ગઈકાલના લેક્ચરની અંદર બાકી રહ્યું હતું, બરાબર છે, રિડક્શન સુધી જોયું હતું, 5મું રિએક્શન. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે રિડક્શન ઓફ ડાયઝોનિયમ સોલ્ટ વિથ સ્ટેનસ ક્લોરાઇડ, એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડની સાથે ડાયઝોનિયમ જે સોલ્ટ છે એનું રિએક્શન કરવાથી શું બને છે તો કે બને છે ફિનાઇલ હાઇડ્રોજન અને એક HClનો મોલ છૂટો પડે છે. ફિનાઇલ હાઇડ્રોજનનું જે સ્ટ્રક્ચર છે અહીંયા રહેલું છે NH2, બરાબર છે, ફિનાઇલ રિંગ સાથે કમ્બાઇન થયેલું છે, એને કહેવામાં આવે છે ફિનાઇલ હાઇડ્રોજન, અને હાઇડ્રોક્લોરિક એસિડનો એક મોલ છે એ આપણને છૂટો પડતો જોવા મળે છે. બાય હીટિંગ ડાયઝોનિયમ સોલ્ટ વિથ ડાયલ્યુટેડ ટુ SO4 એટ ટેમ્પરેચર હાયર ધેન 283 કેલ્વિન ફિનોલ ઇઝ ઓબ્ટેન્ડ. હવે જ્યારે હીટિંગ કરવામાં આવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ડાયલ્યુટેડ ટુ SO4ની હાજરીમાં 283 કરતાં વધારે કેલ્વિન ટેમ્પરેચર આપણે લેવાનું છે, અને પાણીની હાજરીમાં રિએક્શન કરવાથી ફિનોલ બને છે, નાઇટ્રોજન અને HCl છૂટા પડતા જોવા મળે છે. રેડી? તો આ વાત થઈ બાય હીટિંગ ડાયઝોનિયમ સોલ્ટ વિથ ડાયલ્યુટેડ ટુ SO4 એટ ટેમ્પરેચર હાયર ધેન 283 ડિગ્રી કેલ્વિન ફિનોલ ઇઝ ઓબ્ટેન્ડ, બરાબર છે. તો અહીં આપણે જોઈ શકીએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ડાયલ્યુટેડ ટુ SO4 સાથે 283 કેલ્વિન કરતાં વધારે ટેમ્પરેચર આપીને પાણીની હાજરીમાં રિએક્શન કરવાથી ફિનોલ બને છે, નાઇટ્રોજન ગેસ છૂટો પડે છે અને HCl પણ છૂટું પડતું જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે હિન્સબર્ગ રિએક્શન ટુ ડિસ્ટિંગ્વિશ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી એમાઇન. હવે હિન્સબર્ગ રિએક્શન છે જેને હિન્સબર્ગ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી જે એમાઇન્સ છે એને છૂટા પાડવાની આ મેથડ છે, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, કે જેમાં આપણે જોઈ શકીએ કે પ્રાઇમરી એમાઇન રિએક્ટ વિથ ધ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ટુ ફોર્મ્સ નોર્મલ આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, બરાબર છે. જે પ્રાઇમરી એમાઇન છે એ રિએક્ટ કરશે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એટલે કે SO2Cl સાથે. પ્રાઇમરી એમાઇન અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ રિએક્ટ કરીને શું બનાવશે તો કે નોર્મલ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ બનાવશે, જેમાં SO2NHR પ્લસ HCl, બરાબર છે. જે રિએક્શન અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ રિએક્ટ કરશે પ્રાઇમરી એમાઇન સાથે અને શું બનાવશે તો કે નોર્મલ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ બનાવશે અને HClનો મોલ છૂટો પડશે.
the sulfonamide from primary amine still have a replaceable hydrogen ion. The nitrogen, this hydrogen is acidic, thus the sulfonamides from primary amines dissolve in a basis to form a soluble salt. હવે શું કીધું છે તો કે સલ્ફોનેમાઇડ છે એ શું બનાવશે તો કે એ પ્રાઇમરી એમાઇનમાંથી શું બને છે તો કે સલ્ફોનેમાઇડ. પછી એની પાસે રિપ્લેસેબલ હાઇડ્રોજન હોવાથી અને નાઇટ્રોજન હોવાથી શું કરે છે તો કે હાઇડ્રોજન છે કેવો છે તો કે એસિડિક, અને સલ્ફોનેમાઇડ છે એ શેમાંથી બને છે તો કે પ્રાઇમરી એમાઇનમાંથી ડિઝોલ્વ કરવામાં આવે છે. બરાબર છે. અને શું બનાવે છે એ તો કે સોલ્ટ બનાવવામાં આવે છે. એવી કઈ રીતે તો કે એ પ્રાઇમરી એમાઇન છે બરાબર છે એ બન્યો ત્યારબાદ આપણે એનું રિએક્શન સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ સાથે કરશું એટલે બનશે સોલ્યુબલ સોલ્ટ બનશે. બરાબર છે. પછી સેકન્ડરી એમાઇન રિએક્ટ વિથ ધ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પ્રાઇમરી એમાઇન રિએક્ટ કર્યું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે અને શું બનાવ્યું તો કે નોર્મલ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ. હવે નોર્મલ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્ટ કરીને શું બનાવે તો કે સોલ્યુબલ સોલ્ટ બનાવશે. રેડી. એ થયું આપણું પ્રાઇમરી એમાઇનનું રિએક્શન. હવે વાત કરીએ આપણે સેકન્ડરી એમાઇનના રિએક્શન વિશે, જેમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે સેકન્ડરી એમાઇન સાથે રિએક્ટ કરશે અને શું બનાવશે તો કે NN ડાયઆલ્કાઇલ સલ્ફોનેમાઇડ. બરાબર. એ છે પ્રેસિપિટેટ પીપીટી સ્વરૂપે આપણને જોવા મળશે અને HCl છૂટો પડશે. NN ડાયઆલ્કાઇલ સલ્ફોનેમાઇડ. બરાબર. પ્રેસિપિટેટ પીપીટી સ્વરૂપે જોવા મળે અને HCl છૂટો પડે. બરાબર છે. The sulfonamides from secondary amine do not have a replaceable hydrogens and so do not dissolve in base. હવે જે સલ્ફોનેમાઇડ જે સેકન્ડરી એમાઇનમાંથી પ્રાપ્ત થાય છે એ કેવું છે તો કે એની પાસે રિપ્લેસેબલ હાઇડ્રોજન એટમ ઇટ ડુ નોટ હેવ અ રિપ્લેસેબલ હાઇડ્રોજન એટમ એટલે કે એની પાસે રિપ્લેસેબલ હાઇડ્રોજન એટમ નથી. એના લીધે એ બેઝની અંદર ડિઝોલ્વ થશે નહીં, એટલે એ કોઈ પણ પ્રકારના છાર બનાવશે નહીં. એટલે એનું જો બેઝ સાથે રિએક્શન કરશો તો એ રિએક્શન આપશે નહીં. બરાબર છે. એ અંદર ડિઝોલ્વ થતું નથી. અને ટર્સરી એમાઇન ડુ નોટ રિએક્ટ સિન્સ ધે ડુ નોટ હેવ અ રિપ્લેસેબલ હાઇડ્રોજન એટમ. અને ટર્સરી એમાઇન પાસે તો હાઇડ્રોજન એટમ નથી અને નાઇટ્રોજન એટમ નથી, એટલે એ કોઈ પણ પ્રકારનું રિએક્શન જ આપશે નહીં. અને જે આ પ્રકારના રિએક્શન છે એને શું કહેવામાં આવે છે તો કે ધીસ રિએક્શન આર યુઝડ એઝ ધ બેઝિસ of a test to distinguish between primary, secondary and tertiary amines and the test is known as the Hinsberg test. અને આ ટેસ્ટને હિન્સબર્ગ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે અહીંયા જોઈ શકીએ કે ટર્સરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને પ્રાઇમરી એમાઇનની વાત કરવામાં આવી છે. જેમાં પ્રાઇમરી એમાઇન છે એમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે પ્રાઇમરી એમાઇન સાથે રિએક્ટ કરશે અને શું બનાવશે તો કે નોર્મલ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ. હવે નોર્મલ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ છે એને સાથે રિએક્ટ કરે અને શું બનાવે તો કે સોલ્યુબલ સોલ્ટ બનાવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સેકન્ડરી એમાઇન છે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્ટ કરીને શું બનાવે છે તો કે નોર્મલ NN ડાયઆલ્કાઇલ સલ્ફોનેમાઇડ પ્રેસિપિટેટ બનાવે છે. બરાબર. પરંતુ જે આ સેકન્ડરી એમાઇન છે એની પાસે કોઈ પણ પ્રકારના હાઇડ્રોજન છે નહીં. બરાબર. રિપ્લેસેબલ, એટલે એ NaOH સાથે કોઈ પણ પ્રકારનું રિએક્શન આપશે નહીં. જે સોલ્ટ છે એ બરાબર છે. હવે એ સોલ્ટ NaOH સાથે કોઈ પણ પ્રકારનું રિએક્શન આપતા નથી. અને જ્યારે ટર્સરી એમાઇનની વાત કરવામાં આવે તો એ તો કોઈ પણ પ્રકારનું રિએક્શન જ નથી કરતા. એ તો એકદમ નિષ્ક્રિય છે. કેમ તો કે એની પાસે નથી રિપ્લેસેબલ હાઇડ્રોજન કે નથી એની પાસે નાઇટ્રોજન, જેથી એ કોઈ પણ પ્રકારનું રિએક્શન આપતા નથી. અને આ ટેસ્ટને હિન્સબર્ગ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને હિન્સબર્ગ ટેસ્ટ અને હિન્સબર્ગ રિએક્શનનો ઉપયોગ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનને એકબીજાથી છૂટા પાડવા અને એકબીજાને આઈડેન્ટિફાય કરવા માટે આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હિન્સબર્ગ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા નાઇટ્રો કમ્પાઉન્ડ્સની વાત કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું એની પ્રિપેરેશન, એનું રિએક્શન. રેડી. બરાબર છે. તો જોઈએ કે નાઇટ્રો કમ્પાઉન્ડ્સ એટલે તો પહેલાં શું. બરાબર છે. એના વિશે વિગતવાર ચર્ચા કરીએ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ વિશે, જે આ મુજબ રહેલી છે. In the nitro compounds mainly carbon, hydrogen, nitrogen and oxygen atoms are present. નાઇટ્રો કમ્પાઉન્ડની વાત કરવામાં આવી તેમાં મુખ્યત્વે નાઇટ્રો કમ્પાઉન્ડ હોય એની અંદર કયા કયા એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોઈ શકે છે તો કે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય અને ઓક્સિજન એટમ હોય. બરાબર છે. આ બધા પ્રેઝન્ટ હોય. Their general formula is shown as RNO2 where R is equal to alkyl or aryl group. For IUPAC nomenclature of alkyl nitro compounds, the longest carbon series of the original alkane is determined and the prefix nitro is added. હવે અહીંયા વાત કરવામાં આવી છે જનરલ ફોર્મ્યુલા. બરાબર છે. જેમાં આલ્કાઇલ ગ્રુપ સાથે NO2 ગ્રુપ જોડાયેલું છે. બરાબર છે. એને IUPAC nomenclature of alkyl nitro group, the longest carbon series of the original alkane is determined and the prefix nitro is added. હવે દાખલા તરીકે નાઇટ્રોમિથેન. હવે જેની સાથે આલ્કાઇલ ગ્રુપ સાથે જો નાઇટ્રો ગ્રુપ જોડેલું હોય તો પહેલું નોમેનક્લેચરની અંદર આપણે નાઇટ્રો ગ્રુપનું
નામકરણ કરીશું. ત્યારબાદ આપણે એની સાથે જે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે એનું નોમેનક્લેચર કરીશું. દાખલા તરીકે નાઇટ્રોમિથેન, નાઇટ્રોઇથેન વગેરે વગેરે. બરાબર છે. આ થઈ નાઇટ્રો કમ્પાઉન્ડ વિશે વાત. હવે નાઇટ્રો કમ્પાઉન્ડ એટલે એક્ઝેક્ટલી કઈ વસ્તુ થઈ? તો કે નાઇટ્રો કમ્પાઉન્ડ એટલે એવું કે જેમાં જ્યારે તમે એનું નોમેનક્લેચર કરવા બેસો ત્યારે સૌપ્રથમ તમારા નામ કોનું આપવાનું હોય? તો કે નાઇટ્રો ગ્રુપનું. એટલે કહેવાય નાઇટ્રોમિથેન. પછી તમે કેનું નામ આપો? તો કે નાઇટ્રોઇથેન. એવી રીતે જેમ જેમ સિરીઝ હોય, લાંબી સિરીઝ, બરાબર, કાર્બનની, પણ પહેલાં આગળ આવશે નાઇટ્રો, બરાબર છે. ત્યારબાદ એનું નોમેનક્લેચર કરવામાં આવશે. The nomenclature of aryl nitro compounds is done as for alkyl nitro compounds, for example nitrobenzene. બરાબર છે. તો એની વાત કરવામાં આવી નાઇટ્રોબેન્ઝીનની. હવે નાઇટ્રો કમ્પાઉન્ડ્સ આર કલરલેસ, having a odor, neutral and sparingly soluble in water. The resonance forms of alkyl nitro compounds. હવે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર પણ જોવા મળે છે, જે અહીંયા આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ કે જેમાં આલ્કાઇલ ગ્રુપ જે છે, બરાબર છે, એની સાથે NO2 જોડાયેલો છે. હવે નાઇટ્રોજન કેવો વીજભાર ધરાવે છે? તો કે પોઝિટિવ, ધન વીજભાર. અને ઓક્સિજન છે એ કેવો વીજભાર ધરાવે છે? તો એક ઓક્સિજન છે એ માઇનસ વીજભાર ધરાવે છે, જે સિંગલ બોન્ડથી જોડાયેલું છે. અને એક ઓક્સિજન છે એ ડબલ બોન્ડથી જોડાયેલો છે, જેની પાસે 4 લોન પેર ઇલેક્ટ્રોન છે. અને બીજો જે ઋણ વીજભાર ધરાવે છે એની પાસે 6 લોન પેર ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એમાંથી ફરક થશે એટલે શું થશે? તો કે હવે એમાં ફરક એવો થશે કે જે ઉપરના જે ડબલ બોન્ડ છે એ શિફ્ટ થઈને ક્યાં વહી જાય છે? તો કે નીચેના ડબલ બોન્ડ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવશે. અને અહીંયાના જે 2 ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ છે એ ઉપરના ઓક્સિજનને આપી દેશે. ત્યારબાદ જોવા મળશે કે એક સિંગલ બોન્ડ છે, બરાબર છે, અને ઓક્સિજનની સાથે એક સિંગલ બોન્ડ છે અને નેગેટિવ ચાર્જ રહેલો છે અને એન પોઝિટિવ ધરાવે છે, બરાબર. તો RNO2 એને કહેવામાં આવે છે, જે આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે. એટલે કે નાઇટ્રો કમ્પાઉન્ડ્સ કેવા છે? તો કે કલરલેસ છે. એની ઓર્ડર કેવી છે? તો કે એની હેવિંગ ઓર્ડર, એટલે કે ઓર્ડર પણ ધરાવે છે. ન્યુટ્રલ, બરાબર છે, ન્યુટ્રલ છે. અને સ્પેરિંગલી સોલ્યુબલ ઇન વોટર, અને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે, એને કહેવામાં આવે છે નાઇટ્રો કમ્પાઉન્ડ્સ, બરાબર છે. હવે વાત કરીએ આગળ એની પ્રિપેરેશન વિશે અને એના રિએક્શન વિશે. તો હવે એની પ્રિપેરેશન જોઈએ આપણે. The mixture of alkyl nitro compounds is obtained by nitration reaction of alkane, hydrocarbon and heating with a fuming nitric acid in vapor state at a 673 Kelvin temperature by nitration of propane, nitromethane, nitroethane and 1 nitropropane are obtained. And the industrial production of alkyl nitro compounds is carried out by this method. હવે જોઈ પહેલાં લેશું પ્રોપેનની વાત, બરાબર છે. CH3 CH2 CH3 એટલે આ થયો પ્રોપેન. પ્રોપેનને ફ્યુમિંગ HNO3, બરાબર છે, એટલે કે ફ્યુમિંગ HNO3 ની સાથે 673 કેલ્વિન ટેમ્પરેચરે એને આપણે હીટિંગ આપશું એટલે બનશે નાઇટ્રોમિથેન, પછી બનશે નાઇટ્રોઇથેન અને 1 નાઇટ્રોપ્રોપેન બનશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે CH3NO2 એટલે કે નાઇટ્રોમિથેન, CH3 CH2NO2 એટલે કે નાઇટ્રોઇથેન, CH3 CH2 CH2NO2 એટલે કે 1 પહેલા કાર્બન ઉપર નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે એટલે કે 1 નાઇટ્રોપ્રોપેન. તો આ થઈ એની પ્રિપેરેશન વિશે વાત. શું કરવાનું કીધું છે? તો કે સૌ પ્રથમ આપણે લેશું પ્રોપેન, બરાબર છે, આલ્કાઇલ કમ્પાઉન્ડ. હવે એની સાથે આપણે રિએક્શન કરાવીશું ફ્યુમિંગ HNO3, બરાબર છે, જે ખૂબ જ કોન્સન્ટ્રેટેડ છે, અતિ સાંદ્ર હોય એવું. એનું આપણે 673 કેલ્વિન ટેમ્પરેચર એને આપણે હીટિંગ આપીશું એટલે બનશે નાઇટ્રોમિથેન, નાઇટ્રોઇથેન અને 1 નાઇટ્રોપ્રોપેન આપણને બનતો જોવા મળે છે. રેડી? ત્યારબાદ આપણે રિએક્શન જોશું, બરાબર છે, એનું. તો કે પ્રાઇમરી alkyl amines are obtained by carrying out reduction of nitroalkane with lithium aluminum hydride with a hydrogen in presence of nickel catalyst. હવે નાઇટ્રોઇથેનનું હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને નિકલ જેવી ધાતુની હાજરીમાં રિએક્શન કરવાથી શું બને છે? તો કે એમાઇન્સ બને છે. નાઇટ્રોમાંથી આપણને એમાઇન્સ બનતો જોવા મળે છે, જે અહીંયા આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ, જેને કહેવામાં આવે છે ઇથેન એમાઇન. અને પાણીના 2 મોલ છૂટા પડતા જોવા મળે છે. રેડી? તો શું વાત કરવામાં આવી? તો કે પ્રાઇમરી alkyl amines are obtained by carrying out reduction of nitroalkane with lithium aluminum hydride or with a hydrogen in the presence of nickel catalyst. એટલે કે નાઇટ્રોઇથેન છે, CH3CH2NO2, નાઇટ્રોઇથેન હાઇડ્રોજન સાથે રિએક્શન કરશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને નિકલની હાજરીમાં શું બનાવશે? તો કે ઇથેન એમાઇન, અને પાણીના 2 મોલેક્યુલ આપણને છૂટા પડતા જોવા મળે છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર શું વાત કરી? તો કે હિન્સબર્ગ
રિએજન્ટ બરાબર હિન્સબર્ગ રિએક્શન છે બરાબર છે એનો જે રિએજન્ટ છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી કે હિન્સબર્ગ રિએક્શન વિશે આપણે વાત કરીને શું વાત કરી તો કે એ પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી જે એમાઇન છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ એના માટેની જે મેથડ છે એને કહેવામાં આવે છે હિન્સબર્ગ મેથડ અને એ રિએક્શનને કહેવામાં આવે છે હિન્સબર્ગ ટેસ્ટ બરાબર છે હિન્સબર્ગ રિએક્શન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે નાઇટ્રો કમ્પાઉન્ડ વિશે વાત કરી બરાબર છે એની જે નોમેનક્લેચર કેવી રીતે નાઇટ્રો કમ્પાઉન્ડનું કરવામાં આવે છે, ત્યારબાદ એની પ્રિપેરેશન શું છે, એના રેઝોનન્સ સ્ટ્રક્ચર શું છે અને એનું રિએક્શન છે બરાબર છે અલગ અલગ કે એમાઇન કેવી રીતે બનાવે છે બરાબર છે. તો એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી કે નાઇટ્રોઇથેનમાંથી ઇથેન એમાઇન કેવી રીતે બને છે. રેડી. હવે સાઇનો કમ્પાઉન્ડ અને આઇસોસાયનાઇડ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આ વસ્તુનું તમે રિવિઝન કરીને પોતાની નોટ્સબુકની અંદર આ ટોપિકને વ્યવસ્થિત રિએક્શનને લખવાનું રહેશે.